સોલર પેનલ બનાવતી કંપનીઓ પર આજે તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે, કારણ કે યુએસ દ્વારા અહીંયાથી નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારતથી જે સોલર પેનલ છે જે અમેરિકાની અંદર આવે છે એના પર 126% જેટલી ડ્યુટી લાગશે। હવે આજે ટ્રમ્પ દ્વારા તમને સ્ટેટ ઓફ ધ યુનિયનની અંદર પોતાનું ભાષણ આપવામાં આવ્યું અને આ ભાષણમાં તેમણે જાહેરાત ખાસ કરીને કરી કે 126% ડ્યુટી લાગે। અમેરિકાનું તર્ક અહીંયાથી એ છે કે ભારતમાં જે સોલર પેનલો બને છે એના પર ભારતીય કંપનીઓને સબસિડી આપવામાં આવે છે, એટલે જ્યારે અમેરિકાની અંદર વેચાવા માટે આવે છે ત્યારે એના ભાવ સસ્તા હોય છે ને એટલા માટે ખાસ કરીને એને રોકવાને માટે તેમણે 126%ની આ ડ્યુટી અહીંયાથી લગાવી છે, જેની અસર આજે તમને પ્રીમિયમ એનર્જીસ છે કે વારી એનર્જીસ છે, વિક્રમ સોલાર છે, આ બધા પર આવતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરી લઈએ એક્સપોર્ટની તો જુઓ, ખાસ કરીને વારી એનર્જીસનો લગભગ 17% હિસ્સો એક્સપોર્ટમાંથી આવે છે, વિક્રમ સોલારનો 16% હિસ્સો એક્સપોર્ટનો છે, પ્રીમિયરનો 4% જેટલો જ એક લિમિટેડ હિસ્સો છે, પરંતુ આ વધારે એક્સપોર્ટને લઈને અને એમાં પણ એક યુએસ બહુ મોટું માર્કેટ છે આ બધી કંપનીઓ માટે, અને આ પ્રકારના નિર્ણયથી ચોક્કસથી આ બધા એક્સપોર્ટનો જે હિસ્સો છે તે ઘટતો જોવા મળી શકે છે, અને એટલા માટે આજે આ બધા સ્ટોકમાં તમને મોટું દબાણ જોવા મળી રહ્યું છે।